ના ના તમે 16 ટકા હોય કે ગમે તે, પણ આ રસ્તો આની સામે કોન્ટ્રાક્ટરની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયરની સામે પણ ફરિયાદ કરો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાને આપણે મોટા ભાગે આક્રમક અંદાજમાં જ જોયા છે. એટલે એ પોતાના પક્ષની સામે કંઈ ફરિયાદ હોય તો પણ જાહેરમાં કરતા હોય છે. કોઈ અધિકારી સાથે ફરિયાદ હોય, કોઈ નેતા સાથે ફરિયાદ હોય, એ જાહેરમાં બોલતા હોય છે. આદિવાસી લોકો અને ત્યાંના વિસ્તારના વિકાસની જ્યારે વાત આવે છે ત્યારે મનસુખ વસાવાને હંમેશા અવાજ ઉઠાવતા આપણે જોયા છે. થોડા દિવસ પહેલાં એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં કોન્ટ્રાક્ટરે ખરાબ કામ રોડનું કર્યું હતું અને હાથમાં એ ડામર લઈને કોન્ટ્રાક્ટરને કહી રહ્યા હતા કે તમારી આ ગુણવત્તામાં તમે કામ કરો છો. ફરી એકવાર એક વિડીયો સામે આવ્યો છે જેમાં એ અધિકારીને ફોન કરીને ખખડાવી રહ્યા છે. કેમ ખખડાવી રહ્યા છે? તો નેત્રંગની મોવી ચોકડી પાસેનો એ વિડીયો છે અને ત્યાંથી એ પસાર થઈ રહ્યા હતા અને ત્યાંથી જે ગામમાં જવાનો રસ્તો છે એ આખા રસ્તા પર ખરાબ ક્વોલિટીનું કામ થયું હોય, જે રોડ બન્યા છે એ ખરાબ ક્વોલિટીના બન્યા હોય એ વાત પર એ અધિકારીને ફોન કરે છે, કોન્ટ્રાક્ટરને ફોન કરે છે અને ફોન કરીને પછી એમને સવાલો કરી રહ્યા છે કે તમે આટલા મોટા કોન્ટ્રાક્ટ લો છો, તમે આ બધું જ કરો છો, એ પૈસા જાય છે ક્યાં? અહીંયાની જનતા સતત એક રસ્તા વગર, એટલે આદિવાસી વિસ્તારોની મોટી સમસ્યા એક છે કે ત્યાં ગામમાં જવા માટે, ફળિયામાં જવા માટે સારા રસ્તા નથી. જે બની રહ્યા છે એ પણ આવા બની રહ્યા છે કે જે એક વરસાદ થતાં ધોવાઈ જાય છે. કટકીના ભાગરૂપે જેટલા પૈસા અધિકારીને કોન્ટ્રાક્ટર ખાય છે આદિવાસી વિસ્તારો સુધી એ વિકાસ ક્યારેય પહોંચ્યો જ નથી અત્યાર સુધી. જે પહોંચ્યો છે એ પણ આવી ગુણવત્તાવાળો પહોંચ્યો છે. મનસુખ વસાવાએ અધિકારીને ફોન કરીને શું કહ્યું, આખી વાત શું છે તે સાંભળો. વર્ષી અચ્છા. હવે એમાં શું છે, તમને રાયસિંગભાઈ જે વાત કરી ને, રસ્તો ઇંગોરિયાથી હરિપુરા 7 કિલોમીટરનો, એટલો ખરાબ રસ્તો છે ને, અને કપચી જ નથી, ખાલી મોરમન પથરું અને ડામર તો છે જ નથી. કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તો માટી ઉડે છે. આ બીજી લેયરમાં એ કોને કર્યું છે? કોને એવું જે હશે તો પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો? હે અરુણભાઈ કોણ? ડેડિયાપાડા વાળો અરુણ વસાવા. હા, જોડાયું નહીં, પણ તમે બી તો જો, તમારે તો જવાબદારી છે ને. કામ ચાલતું તમે એકાદ દિવસ જોઈ નહીં? હા, બાકી ને આ તો બીજો લેયર છે. અમે જે અહીંયા ઉભા છે ને ઇંગોરિયા પાસે બીજો લેયર છે. ત્યાં આખો રસ્તો એકદમ પેલું આમ પગ નાખીએ છે ત્યાં તૂટી જાય છે, ખસી જાય છે. ના પણ ના ચાલે, બધું નવેસરથી કરાવો. અને એવું નહીં, અને એ જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જુનિયર એન્જિનિયર સામે ફરિયાદ કરો. ના તો સુધરશે, બાકી ત્યાં સુધી નહીં સુધરે. જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને, આ કોલ્યાપાડા વાળો રસ્તો શું થયું હતું, તેમાં બી કશું કઈ કર્યું ના ને, એ રસ્તો તૂટી ગયો છે હવે. તો હા, ના ના તમે 16% હોય કે ગમે તે, પણ આ રસ્તો આની સામે કોન્ટ્રાક્ટરની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયરની સામે પણ ફરિયાદ કરો. આની પર ગાડીઓ નહીં ચલતી, નહીં ચલતી આની પર. આ બાજુ ગાડીઓ એવું ને, તમે વિઝિટ લો 1-2 દિવસમાં આને. હા, હલો, કાલેથી ચાલુ છે. આ વરસાદ